તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સિંગપુર ડુંગરી ફળિયામાં આજે રાત્રે 10 વાગ્યા સમયે આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર આ આગ ફતેસિંહભાઈ ગુલાબભાઈ ગામિતના ઘરે લાગી હતી, જેના કારણે વિસ્તારમાં થોડી ક્ષણો માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ સોનગઢ નગરપાલિકાની ફાયર ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપભેર કામગીરી હાથ ધરી હતી। ફાયર ટીમના પ્રયાસોથી આગને સમયસર કાબૂમાં લઈ લેવામાં આવી, જેના કારણે મોટી જાનહાનિ અને વધુ નુકસાન ટળી ગયું। માહિતી મુજબ જ્યાં આગ લાગી તે સ્થળ પર ગાય ભેંસ રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ચારો પણ સંગ્રહિત હતો। આગના કારણે ચારા સહિત કેટલાક સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે। જો કે સદભાગ્યે કોઈ વ્યક્તિ કે પશુને જાનહાનિ પહોંચી નથી। આ સમગ્ર ઘટનાની માહિતી સોનગઢ નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફાયર સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ બાબુભાઈ ગામિત દ્વારા આપવામાં આવી છે। હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે।